इंडिया टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લામાં ખરવાણી ગામે વરસાદના કારણે મકાન ધરાશયી થતા 2 બાળકીના મોત, 5 લોકો ઇજાગ્રસ્ત। શું ઘટના બની હતી? સાંજે વરસાદ પડતો હતો, એવો બધો એકદમ વાવાઝોડા સાથે આવ્યો, એટલે અમે તો ત્યાં બધા હતા। અહીં ઘટના સ્થળે આ દિવાલ પડી એટલે બધા દબાઈ ગયા। કેટલા લોકો હતા ઘરમાં? 7 જણ। 7 માંથી કોને વાગ્યું? કેટલા મરણ થયા? 2 છોકરીઓ હતી મૃત્યુ પામી ઘટના સ્થળે અને 3 ઈજાગ્રસ્તને દાહોદ સિવિલમાં ખસેડવામાં આવ્યા અને 2 એની તબિયત સારી છે। 2 છોકરા છે। શું નામ આપનું? સંગાડા સુરમલભાઈ પ્રતાપભાઈ। રાત્રિ દરમિયાન એક મકાનમાં પરિવારના 7 લોકો મીઠી ઊંઘ માણતા હતા તે સમયે બની ઘટના। વરસાદના કારણે મકાન ધરાશયી થતા 7 લોકો ઘરના સ્લેબ નીચે દબાયા। ઘર રાત્રે 11 વાગે પડ્યું અને રાત્રે અમે જાણવાથી કહેવાથી દોડી જમીન ગયા અને અંદરથી માટીમાંથી ખેંચીને કાઢ્યા, એટલે 2 છોકરી મૃત્યુ પામી ગઈ છે અને છોકરાને પગ ભાગી ગયા છે 2, અને ઢસણમાંથી પણ પગ ઉતરી જાયેલા છે અને એના મનુભાઈને આગળથી બેઠું નથી થવાતું। એને કંઈ શરીરમાં તકલીફ આવી ગઈ કે કંઈ નાડમાં છે, એ હજુ હુતેલો જ છે અને અત્યારે દાહોદ લઈને હું આવેલો જ છે રાતે 2 વાગે। આપનું નામ? રસ્યાભાઈ ડામોર। રાત્રિ દરમિયાન ખરવાણી મુકામે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખેલો હોવાથી આસપાસથી લોકો તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા। રાત્રિ દરમિયાન અચાનક વરસેલા વરસાદના કારણે મકાન ધરાશાયી। બંને યુવતીઓને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। 11 વાગ્યે ઘર પડી ગયું એને પછી અમને કાઢ્યા છે અંદરથી મારા મોટા છોકરાએ। પછી એની માં દેરાણીને બોલાવી બૂમ પાડી, પછી હું અંદરથી નીકળી, પછી અમે એકબીજાને બધાને કાઢ્યા। પછી ગામવાળા લોકો આવ્યા, એમને બી બધાને તેડ્યા। કોને કોને વાગ્યું છે? 2 છોકરાને વાગ્યું છે, 2 છોકરીઓ મૃત્યુ પામી ગઈ છે। આપનું નામ? કવિતા। 2 લોકો વધુ ઇજાગ્રસ્ત થતા દાહોદ જાયન્ટ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા। 3 લોકોને સામાન્ય ઇજાઓ। બનાવ અને સરપંચ અને તલાટી તેમજ પોલીસને જાણ કરતા તમામ ઘટના સ્થળે પહોંચ્યા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।